કરિયાણાથી જીવાપર જવાના માર્ગ પર સુરાપુરાની ખાંભીના વિવાદમાં થોડા દિવસે યુવકનું ગળું કાપી હત્યા કરવામાં આવી। ગીરની શાંત ધરા ગણાતો અમરેલી જિલ્લો છેલ્લા 8 દિવસથી હત્યાની ઘટનાઓથી ધ્રુજી ઉઠ્યો છે। રાજુલા, સાવરકુંડલા, બગસરા અને હવે બાબરામાં બનેલી ક્રૂર હત્યાની ઘટનાઓએ સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ પેદા કર્યો છે। પ્રેમ સંબંધ, ઘરકંકાસ અને વેરઝેરમાં માનવી જાણે લોહીનો તરસ્યો બન્યો હોય તેમ એક અઠવાડિયામાં 4 જિંદગી હોમાઈ ગઈ છે। બાબરા તાલુકાના કરિયાણાથી જીવાપર જવાના માર્ગ પર ગઈકાલે 7 મે હૃદયદ્રાવક ઘટના બની હતી। વિછિયાના ફુલઝર ગામનો ભરત ઉગરેજિયા નામનો યુવક પોતાની કાર લઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેને આંતર્યો હતો। તે બાદ તીક્ષ્ણ હથિયારો વડે ભરતભાઈના ગળાના ભાગે જીવલેણ ઘા ઝીકી દેવામાં આવ્યા હતા। હત્યા બાદ 2 કલાક સુધી મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો, જેનાથી પંથકમાં દહેશત વ્યાપી ગઈ। હાલ બાબરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। મૃતકના પત્નીના પિયર પક્ષના સુકવાડા ગામમાં સુરાપુરાની ખાંભીઓ કોઈએ કાઢી નાખી હતી, જેની શંકા મૃતક પર રાખી સમાધાનના બહાને બોલાવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો। પત્નીની ફરિયાદના આધારે કિરણ મનુભાઈ જીલિયા, મહેશ ભનુભાઈ જીલિયા, પરેશ મુકેશભાઈ જીલિયા, રોહિત ધીરુભાઈ જીલિયા, મયુર ભનુભાઈ જીલિયા અને અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે।